આજે ધૂળ લેવા જ આવીશું એમ બંને ભાઈ. અમારો ભાઈ છે નાનો. હાલ ભાઈ સામાન લઈ લે, ભરી નાખ બધું. બધું નોખું કરવું છે ને? અહીંયા બધું નોખું કરી નાખ. નોખું કરી નાખો ને. મોટો ખાડો ગાવાનો તો ખાપ કેવું એમ દાટી દેવો છે કોઈ દાટી દેવો. અમારો બગીચો છે નાનો. જો અહીં ઉંદેડાએ હોલ પાડી દીધો હતો, દવા મૂકવી પડી. આજે ઉંદેડાને દાટવા માટે ધૂળ લેવા જાય છે. હવે આને પાછી તો કરવી પડશે, એટલે પાછી ધૂળ થોડીક નાખવી. અને બીજું આમાં કાંક કુંડા મુંડા ભરવા હોય તો ભરી આપી, એટલે લઈ આવી ધૂળ. કાં હું લઈ આવી. હાલો જોઈ આગળ કોક મળે. કાળા તડક્યાના નીકળ્યા છે બંને ભાઈ. જો કરી નાખીને પઠણાય. તને ભાઈ ગાડી આવડે? શીખું છું. પેટ્રોલ છે કે લાઈનમાં ઉભું રહેવાનું છે? એ ફૂલ કરાય એવો. ફૂલ કરી નાખી? હા, ટાંકી ફૂલ કરી દીધી. જો આમાં નથી. જો તો વાલ ઉભો નીચે કરી નાખો તો. કેમ આડો કર્યો છે? ટાંકી ફૂલ કરી નાખીને એટલે. એ કરી એ વાલ કઈ ને ગાડી નથી ચાલુ થતી. પાઈથી ચાલુ થઈ ગઈ. સફેદ મૂકો આવ્યો. સફેદ મૂકો કેવી લૂ લાગે. કેવી લૂ ભાઈ? લૂ હો ભાઈ, બહુ આમ આંખો નથી ખુલતી. આમ કક થાય અમને. ચામડી બસ કાળા તડક્યા સાંભળી આમ ખેહાય. હું ભાઈ ભાઈ ડાકુ. જો સીબો તાણી ડાકુ. ભલે શેર રસ્તા પગવા આવ્યા છે. જુઓ કેવો તડક્યો ભાઈ. શું કહેશો તમે? કઈ કહેશો? અત્યારે તો સિગ્નલ બંધ છે. આ બધી સુવિધા રાખ્યો. જો અહીંયા સાયો પણ ખાલી કે 5 ગાડી તો ઊભી રહી, વધારે ઊભી ન રહે. કે આ જો 4 રસ્તા ડભોલી. આમ લેજો, આમ ડાબી હાલે લે. ધબધબાટી હાલતી હતી કાક, પણ એનો વિડીયો ન ઉતાર્યો. પણ અમે ઉડતું લેવા માંગતા નથી, કેમ કે વાડીમાં અને બીજે જાય સમજી જજો એટલામાં. બરાબર? આમાં બહુ સાળો ન કરે. એમાં પછી સાળો લેવાનો ન હોય. આપણું કરતા હોય ને એ કર્યું કરાય. એસએમસી હોલ આવ્યો. કોકના લગ્ન કરવા હોય તો કહેજો. આ ઓલા કરી નાખજો. તમારે લગ્ન પીયુસી કરવું હોય તો કહી દેજો. પીયુસી ગુરુકુળ સ્કૂલ છે. જોવા સ્કૂલ નથી તો શું છે? મંદિર છે ગુરુકુળ. ગાંડા એવું છે? મારો સ્કૂલ છે. એવું છે? હા, સારું છે. તેમ મને કીધું, મને ખબર નથી ખબર. ગોલગપ્પે આજે એમાં રવિવાર એટલે પબ્લિક ગાંડો થશે. સુરત નું પબ્લિક ભાઈ બોલ્યો ડુમ ડુમ ટાણા. એક બાર દુબારા નહીં ખાવું. આપણે ધૂળ લેવા જવાનું છે. પાળો, ડભોલી નો પાળો કહેવાય. નાની વેગ ડભોલી ને પાળો વીખી નાખવાનો છે. પાણી ભરાઈ દેવાનું છે સુરતમાં. પાણી ભરાઈ દેવું? હા, નાવા મળે ને ઉનાળા ને બધા કાળા તડક્યા ને. એમ તડક્યા ભલે ડૂબી જતા. કાળે પોગવા આવ્યા છે. પાળો આમ જાય ને આપણે જવાનું છે આમ જમણી બાજુ. જમણી આમ જા બે તડક્યા. આમીન બાજુ લઈ લે. ઓલી બાજુ તો ફેરવી લે. આપણે નાની 4 વ્હીલ નથી, મોટી છે. 18 વ્હીલ એટલે ફેરવવી પડે. મોટો ટર્ન મારવા પડે. મોટો ટર્ન લેવા જવો પડે. એમ ગામના ખોદણીઓ કાળા તડક્યાનું કામકાજ કરે છે. ખબર નહીં કોક છે કાક સૌજી કાકા જેવું. સૌજી કાકાનું છે. ઠીક. સૌજી કાકા હુતા છે કે જાગતા છે તડક્યા? કે હીરા ગણતા છે? એમ ન બોલાય. આમલ ભલે દે. હા સારું છે. હા ઢગલે રાખી દે.
અહીં રાખી દે, આમાંથી લઈ લેવી. તો કે આપણી માટે ખોદીને રાખ્યું છે તો ભરી લેવી કાળા તડક્યાને. જો સુબો આ ઢેફું જોયું, આ ઢેફું શું આને કહેવાય? ઢેફું તમને જ નહીં ખબર હોય ને? કા મસ્ત ટાઢો પવન આવો, ખાટલો લઈને હોવાનું મન થાય છે. ખાટલો લઈને હોવાનું મન થાય છે. તો કેવો ટાઢો અહીંયા છે, આંબાની છે. આ આંબા ના ઝાડવા બાજુમાં નદી, તાપી નદી, એટલે ટાઢો પવન આવે. હું એસી જેવો પવન આવે. એસી ની સાઈડમાં રાખે. હું ધૂળ ભરી લો, તડકાની ધૂળ ભરી લો. આપણે સોવટું બહુ નથી કરવી, મમરા ભરાઈ જાય. કામ કરવા આવ્યા છે, કામ કરી લેવી. શું કહેશો તમે? આ ઢેફું રાવા દે, એ ઢેફું તોડવી. એ તૂટી જાય, મારશું ને એટલે. ઓલું સુના લોઢું લે ને, સુના લોઢું લાવ્યા, લોઢું આમ જો એ રાવા દે, નહીં હાલે. પાણો છે લઈ. હવે આને મારો પાટું આ ભરી લઈશું. હાલશે હાલશે ને? હાલે થોડે. હાલો તો ભરી લેવી ને પછી તમને કેવી કાક પોવટો કરશું, કાક નથી નવું. હું ભાઈ નવા જૂની કરશું. કાક કરશું. 2 બાસકા ભરી લીધા છે. હું ભાઈ હવે આ ઘોડી જાય છે, તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગયું, પણ આ ઘોડી હવે છે આમાં કઈ બહુ જામ એવું લાગતું નથી. 2 બાસકા છે, ઘરે પોગવી તો સારું. ભી પડે એવું છે આમાં. હવે વાંધો નહીં, હવે રાગે પડી ગઈ. હવે વાંધો નહીં આવે. એને ફાટે ચડી ગઈ છે. ફાટે ચડી ગયું, પણ અહીંયા હું બથોડે આવ્યો છું. હવે શું કરીશું? જેસીબી ખોદણીયું કામ એક વાર રાખજો તમારું. જેસીબી કેમ કાનાભાઈ જેસીબી અમાર માખણી એમ કાનો છે. કાનાભાઈ જેસીબી નકરું હાલો તો હવે મળીએ પછી ટૂંક સમયમાં. હવે ઘરે જઈને બનાવશું. આમાં બહુ મોબાઈલ ને એક હાથે બધું થાય એવું છે નહીં. મોબાઈલમાં રહેશું તો અમે જઈશું ખાવામાં, અમારી લાપસી ઢોળાઈ જશે. ઘરે તો આવી ગયા, ધૂળ લઈ આવ્યા. જો પણ હજી ધૂળ લઈને આવ્યા ને તો ભાઈ ઉંદેડાએ હોલ પાડી દીધો. જો અહીંથી ઠેઠી ભાઈએ અહીંયા ગટરમાં ઠેઠ ઘર બનાવ્યું છે. આ બધામાં હોલ પાડી અંડરગ્રાઉન્ડ. તો ધૂળ નાખવી, એક બાસ્કો આખો અહીંયા નાખવાનું છે ને એક બાસ્કો અંદર મૂક્યું. એ જરૂર પડે ત્યારે વાપરશું. બગીચામાં ધૂળ નાખી દીધી છે. જો ધૂળી નાખી દીધી ને દવાઈ મૂકી દીધી. હવે હોલ ન પાડે તો સારું, નકર હવે પછી આનો કાંઈક નિકાલ કરવો પડશે અને નવા બ્લોગમાં મળવી.